હિંમતનગરના સગાજીન ચોકડી પાસે આવેલી મોડાસા કચરા પાટીદાર સમાજવાડી છે તેના આગળ જ અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતના કારણે અત્યારે હાલ તો જે ભારે ટ્રાફિક જામ થયો હતો તેના કારણે જે લોકો સાત લોકો કારમાં ફસાયા હતા। જે કારમાં ફસાયા હતા તેમને ગ્રેનર મદદથી કાપીને આ તમામ લોકોને બહાર નીકળવામાં આવી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે ફાયર વિભાગનો સ્ટાફ છે, ફાયર વિભાગનો સ્ટાફ જે કાર છે તે કારને પૂરી કાપીને જે તમામ મૃતદેહો બહાર નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે અત્યાર સુધીમાં સાતના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે અને તેને અત્યારે હાલ તો હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ સમગ્ર મામલે અત્યારે હાલ તો જે જિલ્લા પોલીસ વડા સહિત જે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈનો સહિતનો સ્ટાફ અહીંયા ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। અકસ્માત ન બને તે માટે પણ અત્યારે હાલ તો પોલીસે કામગીરી હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો। ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી, જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે, જે જીવિત છે। એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે। એ સિવાય જે અન્ય 7 વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે, એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે। હિંમતનગરના સગાજીન ચોકડી પાસે આવેલી મોડાસા કચરા પાટીદાર સમાજવાડી છે તેના આગળ જ અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતના કારણે અત્યારે હાલ તો જે ભારે ટ્રાફિક જામ થયો હતો તેના કારણે સાત લોકો કારમાં ફસાયા હતા। જે કારમાં ફસાયા હતા તેમને ગ્રેનર મદદથી કાપીને આ તમામ લોકોને બહાર નીકળવામાં આવી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે ફાયર વિભાગનો સ્ટાફ છે, ફાયર વિભાગનો સ્ટાફ જે કાર છે તે કારને પૂરી કાપીને જે તમામ મૃતદેહો બહાર નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે અત્યાર સુધીમાં સાતના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે અને તેને અત્યારે હાલ તો હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ સમગ્ર મામલે અત્યારે હાલ તો જે જિલ્લા પોલીસ વડા સહિત જે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈનો સહિતનો સ્ટાફ અહીંયા ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। અકસ્માત ન બને તે માટે પણ અત્યારે હાલ તો પોલીસે કામગીરી હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો। ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી, જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે, જે જીવિત છે। એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે। એ સિવાય જે અન્ય 7 વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે, એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે।